પહેલા મહત્વપૂર્ણ મુદ્દા પર તો વાત છે રાજકોટની। રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો હોમાયા બાદ પણ મનપા તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। હાલ જેલમાં બંધ સાગઠિયા અને તેની ટોળકીના વધુ એક કૌભાંડનો થયો છે પર્દાફાશ। રાજકોટના માવડી વિસ્તારમાં શ્રીહરિ સોસાયટીમાં આવેલી જયકિશન સ્કૂલનું બિલ્ડિંગ ગેરકાયદે બાંધકામ પર ખડકી દેવાનું સામે આવતા મચ્યો છે ખળબળાટ। સ્કૂલ સંચાલક મિલન વેળકરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યું નથી। તેમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે તેમના જીવ ઉપર જોખમ સર્જાયું છે। સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે સૂચિત સોસાયટીમાં 3 માળનું બાંધકામ ખડકી દેવાયું છે, તેમ છતાં રાજકોટ મનપા તંત્ર અજાણ છે કે પછી આંખ આડા કાન કરે છે, તે એક મોટો સવાલ છે। તો સૂચિત જગ્યા ઉપર ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા જ શિક્ષણ વિભાગ દોડતું થયું છે। જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે શાળાએ પહોંચી તપાસ હાથ ધરી છે। શિક્ષણ વિભાગની 3 લોકોની ટીમ દ્વારા તપાસ કરાઈ, તો બીજી તરફ રહીને જાગેલા મનપા તંત્રએ પણ કાર્યવાહી શરૂ કરી છે। સૌપ્રથમ સ્કૂલમાં નળ અને વીજ કનેક્શન કાપવામાં આવશે, ત્યારબાદ શૈક્ષણિક કાર્ય બંધ કરાવી ગેરકાયદે બિલ્ડિંગનું ડેમોલિશન કરવામાં આવશે। સોસાયટીની નોટિસ અપાયેલ હોય પણ વિશેષ કાર્યવાહી ન થયેલ હોય એનું લિસ્ટ કાઢી અને કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। એ પૈકી આજે અમે આની સ્થળ મુલાકાત લીધી હતી। હવે એને આખરી નોટિસ આપી દઈશું। એનું જે નળ કપાત છે કે વીજ જોડાણ છે એ કપાત કરવાની કાર્યવાહી પણ આગળ કરશું, અને જો મકાન માલિક જે સ્વયંભૂ દૂર ના કરે તો તે દૂર કરવાનું મહાનગરપાલિકા કાર્યવાહી હાથ ધરશે। અગ્નિકાંડની જેમ આ કૌભાંડમાં પણ સાગઠિયાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે। સાગઠિયાએ વર્ષ 2023માં સ્કૂલને તોડી પાડવા નોટિસ આપી હતી, પરંતુ ત્યારબાદ છેલ્લા 1.5 વર્ષથી કોઈ કાર્યવાહી નથી કરાઈ। જયકિશન શાળાના સંચાલક ભાજપ આગેવાન ગોવિંદ વિરડિયા હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ મામલે સ્કૂલ સત્તાધીશે ચોરી પર સીનાજોરી કરતા હોય તેવો રૂવાબ મારતા કહ્યું કે માવડીમાં તો ઘણી સોસાયટીઓ ગેરકાયદે ધમધમે છે। ગેરકાયદે બાંધકામ હોવા છતાં પોતે જાણે રાજકીય ઓથ ધરાવતા હોય તેમ સંચાલકોએ શેખી મારી। એની અંદર છે ને માવડી પ્લોટ આખા સૂચિતમાં છે અને એની અંદર ઘણી બધી વાત કરવાની રીત હોય મેં આવીને પ્લીઝ જ કીધું અમે ઓલા સાહેબ જવાબદારી શું અમે તો વાત રિક્વેસ્ટ જ કરી હા રિઝ્યુમ લઈ લો ને